जय जय श्री यमुना माँ, जय जय श्री यमुना। नमो भगवते तस्मै कृष्णाय अद्भुत कर्मणे रूप नाम भेदेन जगत क्रीडति यो यतः। उपस्थित देश विदेशથી પધારેલા પ્રિય વૈષ્ણવજનો, વ્રજધામના ચતુર્થ પાટોત્સવના શુભ પ્રસંગે શ્રી યમુના ગુણગાન 41 પદનો ભાવાનુવાદનો મનોરથનો શુભારંભ થઈ રહ્યો છે, જેની વૈષ્ણવો એક વર્ષથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। ભગવત કૃપાથી એ શુભ ઘડી આવી છે અને સાથે સાથે શ્રી યમુનાજીના 108 લોટેજી પણ બિરાજી રહ્યા છે। આ દેવી પ્રસંગમાં જે લોકો મનોરથી થયા છે એ તો બધા ભાગ્યશાળી છે જ, પણ જેનું રસપાન જે લોકો કરવા આવ્યા છે એ બધા જ શ્રી યમુનાજીની કૃપાના અધિકારી થશે। પ્રિયજનો, પુષ્ટિ ભક્તિ માર્ગમાં શ્રી યમુનાજીનું મહત્વ ઘણું વિશેષ છે। શ્રી યમુના એ સંયોગની શક્તિ છે। જીવનું જ્યારે બ્રહ્મ સંબંધ થાય છે તો સૌથી અધિક પ્રસન્નતા શ્રી યમુનાજીને થાય છે। જોર કર શોર કર જાય પીસો કહે, જઈને શ્રી ઠાકોરજીને વિનંતી કરે છે કે પ્રભુ આ જીવ આવ્યો છે આપની શરણમાં, આપનો સ્વીકાર કરો। ભલે દોષિત જીવ છે, અનેક દોષોથી ગ્રસિત છે, પણ શરણસ્થ થયો છે અને શરણે આવેલા જીવને પ્રભુ સહર્ષ સ્વીકાર કરે છે। જીવને પ્રભુ પાસે લઈ જવાનું કાર્ય શ્રી યમુનાજી કરે છે। 16 ગ્રંથોમાં સર્વપ્રથમ શ્રી યમુનાષ્ટકમ દ્વારા શ્રી આચાર્યચરણોએ શ્રી યમુનાજીની સ્તુતિ કરીને 16 ગ્રંથોનો શુભારંભ કર્યો। શ્રી યમુનાજીની કૃપા થાય તો જીવને પુષ્ટિ ભક્તિ માર્ગમાં સુગમતા મળી જાય છે। જે કંઈ ભેદ બુદ્ધિ જીવમાં દેખાય છે, આ સારો છે, આ ખરાબ છે, આ અપરાધી છે, આ પુણ્યશાળી છે, એ બધાનું મૂળ કારણ જીવનો સ્વભાવ છે। સ્વભાવને લઈને જીવ દુષ્ટતાને પ્રાપ્ત થાય છે અને એ સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત કરવાનું કાર્ય શ્રી યમુનાજી કરે છે। સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે। જીવને સ્વભાવમાં વિજય અપાવવાનું કામ શ્રી યમુનાજીનું છે। તો પ્રિયજનો, 7 દિવસ સુધી ચિરંજીવ રાકેશ બાવાના મુખેથી આ 41 પદનું ગુણગાન થશે અને આપણે બધાએ શ્રવણ કરવાનું છે। એ જ વિનંતી કરીએ છીએ કે શ્રી યમુનાજી આપણા હૃદયમાં બિરાજમાન થાય, આપણી લૌકિક આસક્તિ છૂટીને ભગવદ આસક્તિ વધે, દુસ્સંગમાંથી સત્સંગ તરફ અભિરુચિ થાય, નાના નાના ઘણા અપરાધો જાણે અજાણે થયેલા હોય આપણા, એ બધામાંથી આપણે દોષમુક્ત બની શ્રી યમુનાજીના કૃપાના અધિકારી બનીએ। પ્રિયજનો, પુષ્ટિ ભક્તિ માર્ગ સદોષ સ્વીકાર કરે છે કે તમે જેવા પણ છો, તમે પ્રભુના છો। પ્રભુની શરણસ્થ થયા પછી જીવમાં દોષ બધા શાંત થઈ જાય છે। એ નિર્દોષ થયેલો જીવ કૃષ્ણ સેવાનો અધિકારી બને છે। તો શ્રી યમુનાજીના ગુણગાન દ્વારા આ અલગ અલગ ભક્તો દ્વારા ગાયેલા આ 41 પદો ખૂબ સુંદર એનું ભાવાર્થ છે અને એ ભાવાનુવાદને આપણે હૃદયસ્થ કરીએ। જે કંઈ એમને અનુભૂતિ થઈ પોતાના કીર્તનોમાં વણી છે અને 41 પદોના માધ્યમથી આજે 550 વર્ષથી પુષ્ટિ ભક્તો એનો લાભ પ્રાપ્ત કરતા રહ્યા છે। તો આ આપણને શુભ અવસર પ્રાપ્ત થયો છે 7 દિવસ સુધીનો, કે આપણે જેટલા બની શકે, જો 41 પદ તો ઘણી વખતે 7 દિવસમાં પૂરા નથી થઈ શકતા, પણ જેટલા પણ બની શકે, ભલે પૂરા ન થાય પણ જેટલા થાય એ બરાબર આપણે એનું ગ્રહણ કરીએ, શ્રવણ કરીએ, મનન કરીએ, ચિંતન કરીએ અને આપણા હૃદયમાં એને ઉતારવા પ્રયત્ન કરીશું। તો પ્રિયજનો, શ્રી યમુનાજીની કૃપા જરૂરથી આપણા બધા ઉપર થશે। એ જ મંગલ કામના અને શુભાશીર્વાદ સાથે હું આ કથાને શુભારંભ કરવા શ્રી રાકેશ રાવજી બાવાને આજ્ઞા કરું છું।
श्री वल्लभाधीश की जय। श्री गोवर्धन नाथ की जय। वल्लभाधीश की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री गोसाई जी परम दयाल की श्री जय। गोपाल लाल प्यारे की जय। चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम्। लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। श्रीगोवर्धननाथ पादयुगलम् हैयं गवीनप्रियम् नित्यं श्रीमथुराधिपं सुखकरम् श्रीविठ्ठलेशं श्रीमद्द्वारवतीश गोकुलपति श्रीगोकुलेन्दुं विभुं श्रीमन्मथमोहनं नटवरम् श्रीबालकृष्णं भजे। श्रीमद्वल्लभविठ्ठलौ गिरिधरम् गोविन्दरायाभिधम् श्रीमद्बालकृष्ण गोकुलपति नाथं रघूणां तथा। एवं श्रीयदुनायकं किल घनं श्यामं च तद्वंशजा कालिन्दीं स्वगुरुं गिरिं गुरुविं स्वीयप्रभुश्च स्मरे। सौन्दर्यं निजरुद्गतं प्रकटितम् स्त्रीगूढभावात्मकम् पुनरूपं च पुनस्तदन्तर्गतम् प्राविविशत्स्वप्रिये। संश्लिष्टावुभयोर्बभौ रसमय कृष्णो हि यत्साक्षिकम्
रूपं तत्त्रितयात्मकं परमभिधेयं सदा वल्लभम् ध्येयं सदा वल्लभम् ध्येयं सदा वल्लभम् કૃષ્ણના ચરણારવિંદને રજ થકી શોભી રહ્યા સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું ને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું જે સુરાસુર સ્નેહથી વળી સેવતા દૈવી જીવો વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો માં સૂર્ય મંડળ છોડીને બહુ વેગથી આવી રહ્યા ત્યાં કાલિંદીના શિખર ઉપર શોભાતી સુંદર દિશે એ વેગમાં પથ્થર ઘણા હરખાઈને ઉછળી રહ્યા ને આપ પણ ઉલ્લાસપૂર્વક ઉછળતા શોભી રહ્યા હરિહેતના ઝૂલા ઉપર જાણે બિરાજાપ હો વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો શુકમોર સારસ હંસ આદિ પક્ષીથી સેવાયેલા ગોપીજનોના સેવ્ય ભુવન સ્વજન પાવન રાખતા તરંગ રૂપ શ્રી હસ્તમાં રેતી રૂપી મોતી તણા કંકણ સરસ શોભી રહ્યા શ્રી કૃષ્ણને બહુ પ્રિય છે નિતંબ રૂપ શ્રી તટ તણુ અદ્ભુત દર્શન થાય જો વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો અનંત ગુણથી શોભતા સ્તુતિ દેવ બ્રહ્મા શિવ કરે ઘનશ્યામ જેવું મેઘ સમ છે સ્વરૂપ સુંદર આપનું વિશુદ્ધ મથુરા આપના સાનિધ્યમાં શોભી રહ્યા સૌ ગોપ ગોપી વૃંદને ઈચ્છિત ફળ આપી રહ્યા મમ કોડ સૌ પૂરા કરો જમ ધ્રુવ પરાશરના કર્યા વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો શ્રી કૃષ્ણના ચરણો થકી શ્રી જાનવી ઉત્પન્ન થયા સત્સંગ પામ્યા આપનો ને સિદ્ધિદાયક થઈ રહ્યા એવું મહાત્મ્ય છે આપનું સરખામણી કોઈ શું કરે સમકક્ષમાં આવી શકે સાગર સુતાએ કજ ખરે એવા પ્રભુને પ્રિય મારા હૃદયમાં આવી બસો વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપ અદ્ભુત ચરિત્ર છે આપનું વંદન કરું હું પ્રેમથી યમયાતના આવે નહીં માં આપના પયપાનથી કદી દુષ્ટ હોઈએ તોય પણ સંતાન છીએ અમે આપના
સ્પર્શે ન અમને કોઈ ભય, છાયા સદા છે આપની. ગોપીજનોને પ્રિય બન્યા એવી કૃપા બસ રાખજો. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. શ્રી કૃષ્ણને પ્રિય આપ છો, મમ દેહ સુંદર રાખજો. ભગવદ લીલામાં થાય પ્રીતિ, સ્નેહ એવો આપજો. જેમ આપના સંસર્ગથી ગંગાજી પુષ્ટિમાં વહ્યા, મમ દેહ મન શ્રી કૃષ્ણને પ્રિય થાય એવા રાખજો. વિરારતીમાં હે માત મારા હૃદયમાં બિરાજજો. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. હું આપની સ્તુતિ શું કરું, મહાત્મ્ય અપરંપાર છે. શ્રી લક્ષ્મી વિષ્ણુ સેવવાથી મોક્ષનો અધિકાર છે. પણ આપની સેવા થકી અદ્ભુત જલ ક્રીડા તણા, જલના અણુની પ્રાપ્તિ થાય ગોપીજનોના સ્નેહના. એ સ્નેહનું સુખ દિવ્ય છે, મન મારું એમાં સ્થાપજો. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. કોઈ સ્નેહથી કરશે સદા આ પાઠ યમુનાષ્ટક તણો, નિશ્ચય પ્રભુને પ્રિય થશે ને નાશ થાશે પાપનો. સિદ્ધિ સકલ મળશે અને શ્રી કૃષ્ણમાં વધશે પ્રીતિ. આનંદ સાગર ઉમટશે ને સ્વભાવ પણ જાશે જીતી. જગદીશને વહાલા અમારા શ્રી વલ્લભાધીશ ઉચ્ચરે. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. 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 શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. વલ્લભાધીશ કી જય. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદભુત કર્મણે રૂપનામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. નિસ્સાધન જનોદ્ધાર કર્ણ પ્રકટીકૃતઃ ગોકુલે સસ્વરૂપ શ્રી વલ્લભ શરણમ મમ. યોऽन्तः પ્રવિશ્ય મમ વાચમીમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના. અન્યાંશ્ચ હસ્તચરણશ્રવણત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. વ્રજધામના ચતુર્થ પાટોત્સવ નિમિત્તે આ મહોત્સવમાં ઉપસ્થિત પૂજ્ય શ્રી પિતૃચરણ, આદરણીય દાદાભાઈ, લઘુભ્રાતા, મનોરથી પરિવાર એવં મારા વાલા આત્મીયજનો, પ્રતિવર્ષ નવા નવા વિષયો સાથે આ વ્રજધામ વૈષ્ણવ સમાજનું પોષણ કરતું આવ્યું છે અને પૂજ્ય પિતાશ્રીનો એ અભિગમ સર્વદા સતત રહ્યો છે
કે વૈષ્ણવ સમાજનું એન કેન પ્રકારેણ પોષણ થાય, ભાવમાં અભિવૃદ્ધિ થાય. અને વ્રજધામના પાટોત્સવ નિમિત્તે પ્રતિવર્ષ વિવિધ પ્રકારના આયોજનો હાથ ધરવામાં આવે છે. અને એ વાતની હૃદયમાં પ્રસન્નતા પણ ઘણી છે કે આપ લોકો પણ એટલો સુંદર પ્રતિસાદ આપો છો અને એટલો ઉત્સાહ સાથે આ આયોજનમાં લાભ લો છો, જેથી દર વર્ષે પિતાશ્રીની આજ્ઞા છે કે વિભિન્ન પ્રકારના પુષ્ટિમાર્ગી વિષયો સાથે આ પ્રકારના આયોજનો થાય. અને મારું વિશેષ સૌભાગ્ય હું ગણીશ કે આ વર્ષે શ્રી યમુનાજીના ગુણગાન ગાવાનો મને અવસર મળ્યો છે. અને સંયોગ પણ એવો છે, વ્રજધામનો પાટોત્સવ પણ ચોથો જ છે અને ગુણગાન પણ ચતુર્થ પ્રિયાના જ કરવાના છે. જાણે યમુનાજીએ યોગ ગોઠવીને રાખ્યો છે. અને ઋતુ પણ હેમંત ઋતુ ચાલી રહી છે. માક્ષર અને પોષ હેમંત ઋતુની અંતર્ગત આવે, એ પણ યમુનાજીની ઋતુ કહેવાય ખટ ઋતુ અનુસાર. ખટ ઋતુની ભાવનામાં આવે જ્યારે હેમંત ઋતુ શ્રી યમુનાજી અધિષ્ઠાત્રી છે અને ચુંદડી આદિની નિકુંજ સિદ્ધ કરે, સુવર્ણની મીનાકારી નિકુંજ, અને એમાં કુંવારાનો મનોરથ યમુનાજી કરે, તો પાટોત્સવ નિમિત્તે કુંવારાનો પણ મનોરથ થશે. તો કહેવાનો મારો અર્થ, ચતુર્થ પાટોત્સવ એટલે ચતુર્થ પ્રિયા શ્રી યમુનાજીનો ઉત્સવ. તો યોગાનું યોગ, ચોથા પાટોત્સવ નિમિત્તે શ્રી યમુનાજીના ગુણગાન આવ્યા. જો કુદરત તો બધું ગોઠવીને રાખતી હોય, આ અકસ્માત તો આપણને લાગે છે, આ સંજોગો તો આપણને લાગે છે, બાકી ઠાકોરજીએ તો પહેલેથી વિચારેલું હોય છે. આપણને એ સમયે સમજાય, એ સમયે ભાન આવે તો આપણને એમ લાગે કે આ સંયોગ થયો, બાકી ઠાકોરજીનું તો બધું ગોઠવેલું હોય છે. આ શ્રી યમુનાજીની કૃપા, કારણ કે એમની ઋતુમાં એમના ગુણગાન કરવા. આ કાળ યમુનાજીનો કાળ ચાલી રહ્યો છે. આ કાળના અધિષ્ઠાત્રી શ્રી યમને મહારાણી છે. જેમ ચારે યુગમાં આપણે જોઈએ, સતયુગ ચાલતો હોય, દ્વાપર ચાલતો હોય, કલયુગ ચાલતો હોય, તો આપણે વારે ઘડીએ કહીએ હમણાં તો કલયુગ છે એટલે આવું થાય. તો જે અધિષ્ઠાત્રી હોય એના લક્ષણો દેખાય. તો આ કાળ શ્રી યમુનાજીનો કાળ છે અને એમનો કાળ ચાલતો હોય અને એમના ગુણગાન કરો તો એ પોતે આવીને ફળ આપે. જેમ અધિક માસ હોય તો આપણે કહીએ કે આના અધિષ્ઠાતા તો સ્વયં ઠાકોરજી છે, અને જે કાંઈ સત્કર્મ કરો અધિક માસ દરમિયાન ત્યારે આપણે બધા જ કહેતા હોઈએ કે આમાં ફળ તો સ્વયં ઠાકોરજી આપે, કારણ કે આ કાળના અધિષ્ઠાતા સ્વયં પ્રભુ છે. તો એમ જેણે જેણે આ લોટીજી ના મનોરથી થયા છે, મુખ્ય મનોરથી થયા છે, ને જે શ્રવણ કરવા આવે છે, આ આયોજનને સાર્થક કરે છે. તો આ 7 દિવસ જે સત્કર્મ કરશો, તમે આ યમુનાજીનું આરાધન કરશો, લોટીજીનું પૂજન કરશો, યમુનાજીનું પૂજન કરશો, તો એનું ફળ સ્વયં યમુનાજી આપશે, કારણ એમનો કાળ ચાલી રહ્યો છે. અને ઉત્સવ પણ લોટી ઉત્સવ. લોટીનો એક અર્થ તો પાત્રના રૂપે જોઈએ, પણ બ્રજભાષા में वाको अर्थ करो तो यही होवे કે મેં ચરણો में લોટી, એટલે આળોટવું પણ થાય ને. તો આ 7 દિવસ આપણે યમુનાજીના ચરણોમાં લોટવાનું જ છે, એ જ સાચા અર્થમાં લોટી ઉત્સવ. પેલું પૂજન કરીએ, કળશ પધરાઈએ, એ તો છે જ, पर यमुना जी के चरणों में लौट जाना यही सही अर्थ में लोटी उत्सव है. तो 7 दिनों तक यमुना जी के चरणों में लौटना है. यमुना जी कृपा करके पधारी हैं, 108 स्वरूप धारण करके पधारी है. અને 7 દિવસમાં કરવાનું શું છે? આ હૃદય ઘટને યમુનાજીનો ઘાટ બનાવવાનો છે. બસ આ હૃદય રૂપી જે ઘટ છે, આ ઘટને યમુનાજીનો ઘાટ બનાવી દઈએ, યમુનાજીનો કિનારો બનાવી દઈએ અને ભક્તિ રૂપ યમુનાજી કલકલ કરતા વહેવા લાગે, નિરંતર ને અવિરત વહેવા લાગે. એ કલિંદ ગિરિના મસ્તક પરથી પધારતા વેગ સાથે યમુનાજી આ મસ્તકમાંથી પ્રવાહ શરૂ થાય
આખો પ્રવાહ શું છે? ભૌતિક રૂપે જોવા જાઓ તો એ તો કલિંદ ગિરિના મસ્તક પરથી પધારી રહ્યા છે, પણ આપણે તો આ બધું યથા પિંડે તથા બ્રહ્માંડે, જે બ્રહ્માંડમાં છે એ જ પિંડમાં છે. તો આ મસ્તક પરથી આ પ્રવાહ શરૂ થાય યમુનાજીનો. અહીંયાથી જે પ્રવાહ વહેશે અને વહેતો વહેતો આ ઘટના ઘાટમાં આવે અને એ ઘાટમાં આવીને સ્થિર થઈ જાય અને યુગલ સ્વરૂપ આવીને એ ઘાટના કિનારે વિવિધ ક્રીડાઓ કરે. તો આ જીવન જ વૃંદાવન થઈ જાય. આ હૃદયનો પ્રદેશ જ ઘાટ બની જાય અને ચુંદડી મનોરથ થાય તો આ વિવિધ મનોરથો આપણા ઘાટના પ્રદેશમાં થાય. તો મૂળ અર્થ આ ઉત્સવ કરવાનો કે આ હૃદયના ઘટને ઘાટ બનાવવાનો. બસ 7 દિવસ હૃદયમાં બિરાજતા યમુનાજી 7મા દિવસે આંખો દ્વારા છલકવા લાગે. મને એક બહેન આવીને એક દિવસ આવ્યા અને કહેવા લાગ્યા, અશ્રુપાત થતા હતા, જે આજે યમુનાજીની એવી કૃપા મારા પર થઈ, જાણે સાક્ષાત યમુનાજી મને દર્શન આપ્યા, અને ચોધાર આંસુએ રડતા જાય. બેનને એ જ કહ્યું, બહેન તમને તો ભલે પ્રગટ દર્શન થયા હશે, મને તો યમુનાજી તમારી આંખોમાં દેખાઈ રહ્યા છે. કે યમુનાજીની સુધી લઈ, યમુનાજીનો ભાવ રોમાંચ હૃદયમાં એવો જાગૃત થાય અને આંખોથી અશ્રુપાત થાય, તો એ અશ્રુ રૂપે સ્વયં યમુનાજી જ વહી રહ્યા છે. સુરત શ્રમ બિંદુસી સિંધુસી બહી ચલી. એ ઠાકોરજીએ જ્યારે કેવો રાસ ખેલ્યો હશે અને પ્રભુના રોમ રોમ માંથી જે શ્રમજલ પ્રગટ થયું હશે, અને શ્રમજલ રૂપ શ્રી યમુનાજી ઠાકોરજી અને સ્વામીજીના એ રોમ રોમ માંથી પ્રગટ થયેલું શ્રમજલ જ્યારે વહ્યું, અને એને જ આપણે આધિ દૈવિક યમુનાજીનું સ્વરૂપ કહીએ છીએ. આ શ્રી યમુનાજી, મારી અંગત વાત કરું તો મને શ્રી વલ્લભમાં વધારે શ્રદ્ધા હતી નાનપણથી જ. અને નાનપણથી શ્રી મહાપ્રભુજી માટે અનન્ય ભાવ અને એટલો બધો મહાપ્રભુજી માટેનો આગ્રહ કે યમુનાજીને હું ગૌણ ગણું. અજ્ઞાનતા માનો, કોઈને કહેતા નહીં, આ તો આપણા અંગત લોકો છે એટલે પર્સનલ વાત કરાય. કદાચ યદુનાથજીને મેં 2-4 વાર પહેલા કહેલું, હું 21-22 વર્ષનો હતો ત્યાં સુધી કોઈને કહેતા નહીં, આમાં તો મારું ખરાબ લાગે, મને આખો યમુનાષ્ટકનો પાઠ મોઢે જ નતો થતો. હું જ્યાં સુધી 21-22 વર્ષનો હતો ત્યાં સુધી હું કેટલી વાર યમુનાષ્ટક તો નિત્યના ક્રમમાં હોય, કરતા હોઈએ, પણ આ તો તમને કહું છું, બીજા કોઈ કહેતા નહીં. હું કેટલી વાર યમુનાષ્ટકનો પાઠ કરું પણ મને આખો પાઠ જ મોઢે ન થાય. પર એક વાર શ્રી યમુનાજીની એવી વિશેષ કૃપા વલ્લભની કૃપાથી થઈ અને એમ જાણ્યું કે આ ભેદ જોતો હતો એ જ મારું અજ્ઞાન હતું. આ શ્રી વલ્લભ છે, આ શ્રી યમુનાજી છે, આ શ્રી ગુસાઈજી છે, આ ગિરિરાજજી છે, ભેદ જોવું એ જ ક્યાંક અજ્ઞાન હતું. તત્વતઃ તો એક જ સ્વરૂપ છે, એક જ એ કૃષ્ણની વિવિધ ભાવભંગીમાઓ, એ રસવર્ષા ભિન્ન રીતે શ્રી ઠાકોરજી કરે અને એ જ રસવર્ષાનું કોઈ વિવિધ સ્વરૂપ, એ જ શ્રી વલ્લભ, એ જ શ્રી યમુનાજી, એ જ શ્રી ગુસાઈ. હવે તો આવડે છે યમુનાષ્ટક, એટલે હવે એવું ના માનતા, પણ એવો ભાવ, એવો આગ્રહ, કદાચ મારો હટાગ્રહ કહી શકું, પણ શ્રી વલ્લભની કૃપા એવી થઈ, કોઈ એક ક્ષણે એવો ઠાકોરજીની કૃપાથી અનુભવ યમુનાજીનો થયો કે બંને એક સ્વરૂપે તત્વતઃ જાણ્યા. પણ પુષ્ટિ માર્ગીઓની તો વાલી શ્રી યમુનાજી, બાળકને ઘરમાં બધાય પ્રેમ કરતા હોય પણ માં તો માં જ રહે છે. બાળકનો માં માટેનો આગ્રહ તો બધાને પ્રેમ કરતો હોય, બાળકને, બધા બાળકને પ્રેમ કરતા હોય, પણ હૃદયમાં માં માટેનો ખૂણો તો જુદો જ હોય. એમ આ પુષ્ટિ ભક્તો માટે શ્રી યમુનાજી માટે આ પુષ્ટિ ભક્તોના હૃદયમાં એક જુદો જ ખૂણો છે અને એને કોઈ ભરી શકતું નથી. યમુનાજી બે સ્વરૂપે ભક્તો પર કૃપા કરે છે. મૂલતઃ
એક માં બનીને અને બીજું સખી બનીને. બે રૂપે વિશેષ કૃપા થતી હોય. માં રૂપે કૃપા કરે, જૈસે રાખત જનીની પુત્ર બારે. 41 પદમાં બધું જ સમાહિત. માં બનીને કૃપા કરે ભક્તને, કારણ કે બે છે, સુખકરની અને દુઃખહરની. યમુનાજી મુખ્યતઃ બે રીતે કૃપા કરે, એક તો સુખ આપે ને બીજું દુઃખ હરે. તો દુઃખ હરવા માટે યમુનાજી માં બને છે, માં બનીને કૃપા કરે. અને સુખ દેવા માટે રૂપ દેત આપ જૈસી. સખી બની જાય, દુઃખ દૂર કરે છે તો લૌકિક અનુકૂળ કરી દે છે. પણ દૈવી જીવને કેવલ લૌકિક અનુકૂળ થવાથી સુખ થતું નથી. દુઃખાભાવમ સુખમ ચેતી પુરુષાર્થ દ્વયમ મતઃ. બે પક્ષ છે, એક દુઃખનો અભાવ અને બીજો છે સુખનો અનુભવ. તો દુઃખનો અભાવ થયો, લૌકિક બગડેલું હતું એ અનુકૂળ થઈ ગયું. પણ હજી સુખનો અનુભવ દૈવી જીવને થયો નથી. અને એ ક્યારે થાય? જ્યારે એને વ્રજલીલાનો અનુભવ થાય. અને વ્રજલીલાનો અનુભવ શ્રી યમુનાજી સખી બનીને કરાવે છે. પોતે સખી બને. અને એટલે જ યમુનાષ્ટાદિમાં પણ કહ્યું, લક્ષ્મીજી કરતા પણ પુષ્ટિ માર્ગમાં યમુનાજીનું મહાત્મ્ય અધિક છે, વિશેષ છે. કેમ? કારણ કે ઠાકોરજીની સેવામાં કોઈ ગોપી આવે તો લક્ષ્મીજી એને શોક ગણે છે. લક્ષ્મીજીના મનમાં એ વિચાર આવે કે લો મારી સેવા ગઈ, હવે આ સેવા કરશે તો આટલી સેવા મારી ગઈ, એ શોક ગણે, સૌતન ગણે. અને યમુનાજી એને સખી ગણે છે. ચાલો એ સેવામાં એક સખી વધી, વધારે સુંદર રૂપથી સેવા થશે, વધારે આનંદથી સેવા થશે, પ્રભુને અધિક સુખ થશે, એવો ભાવ રાખી યમુનાજી એને સખી જાણી અને વધારે સેવામાં જોડે છે. તો એવા શ્રી યમુનાજીના 7 દિવસ સુધી આપણે ગુણગાન કરવાના છે. માધ્યમ છે 41 પદ. શ્રી મહાપ્રભુજીએ પણ જેમ પિતૃશ્રી ચરણે કહ્યું કે 16 ગ્રંથમાં યમુનાષ્ટકથી પ્રારંભ કર્યો છે. યમુનાજીના 3 સ્વરૂપ મહાપ્રભુજી આપણને બતાવ્યા: આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. થોડું યમુનાજીના સ્વરૂપનો ખ્યાલ કરી અને પછી 41 પદનું અવગાહન કરીશું. આદિ ભૌતિક સ્વરૂપ મહાપ્રભુજી તો પુષ્ટિ માર્ગમાં પ્રત્યેક વસ્તુના 3 સ્વરૂપ બતાવે છે. પુષ્ટિ માર્ગીય યાત્રા, પુષ્ટિનો માર્ગ એટલે કયો માર્ગ? આધિ ભૌતિકતામાંથી આધિ દૈવિકતા તરફ જવાનો માર્ગ, એ જ પુષ્ટિ માર્ગ. જે દેખાય છે એને એટલું જ ગણવું એ ભૌતિકતા છે. જે દેખાય છે એનું મહાત્મ્ય જાણીને એને જોવું એ આધ્યાત્મિકતા છે. અને જે દેખાય છે એ એટલું જ નથી હોતું, એના મૂળ સ્વરૂપનો અનુભવ થવો એ આધિ દૈવિકતા છે. પુષ્ટિ માર્ગમાં પ્રત્યેક પદાર્થોના 3 સ્વરૂપ છે. જેમ શ્રી વલ્લભનું 3 સ્વરૂપ, આદિ ભૌતિક, આધ્યાત્મિક, આધિ દૈવિક, ઠાકોરજીના 3 સ્વરૂપ, એમ શ્રી યમુનાજીના પણ 3 સ્વરૂપ: આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિ દૈવિક. કેવલ જલ પ્રવાહ સ્વરૂપે શ્રી યમુનાજીને જોવા એ આધિ ભૌતિક સ્વરૂપ છે. આપણે યમુનાજીને ના કાંઠે જઈએ, જલપાન કરીએ અને કેવલ નદી સ્વરૂપે યમુનાજીને જોવા. પ્રસિદ્ધ યમુનાજી તો ભારત વર્ષની પાવન નદીઓમાં ગંગાજી, યમુનાજી, નર્મદા, સરસ્વતી આદિ જે પ્રસિદ્ધ નદીઓ છે. અને જે ભૌતિક દ્રષ્ટિવાળા છે એ કેવલ યમુનાજીને નદી રૂપે જુએ તો એ યમુનાજીનું આધિ ભૌતિક સ્વરૂપ કહેવાય. જો આપણે ત્યાં 4 માં પ્રસિદ્ધ છે ભારતીય સંસ્કૃતિમાં. એક ધરતી માતા, બીજું જનની માં, ત્રીજું ધર્મ માતા ગાય, અને ચોથું લોક માતા એ નદી.
ચાર માના સ્વરૂપ પ્રસિદ્ધ છે આપણા હિન્દુ ધર્મમાં. તો લોક માતા તરીકે કેવલ નદીના પ્રવાહ સ્વરૂપે યમુનાજીને જોવા એ યમુનાજીનું આધિ ભૌતિક સ્વરૂપ છે. પણ યમુનાજીનું મહાત્મ્ય તો એવું છે, અજાણે અધર્મી નાહી ગયો તોય માએ કર્યો ઉદ્ધાર. યમુનાજીનું મહાત્મ્ય તો એવું છે, કેવલ નદી અને જલ સ્વરૂપે પણ યમુનાજીને જુઓ. અરે નાહી ગયોની વાત તો દૂર છે, આરતીમાં તો આપણે ગાઈએ છે, જોતા જન્મ સુધાર્યા. નહાવાનું પાન કરવાની વાત તો દૂર રહી, કેવલ જતા જતા કાંઠેથી યમુનાજીના જલ પ્રવાહના દર્શન પણ કરી જાય તો પણ યમુનાજી એનો જન્મ સુધારી દે. એવું યમુનાજીનું મહાત્મ્ય. તો કેવલ જલ સ્વરૂપે એક વસ્તુ યાદ રાખો, જે ભાવ સાથે તમે જાઓ છો એવું મેળવીને આવશો. ભૌતિક દ્રષ્ટિએ જશો તો ભૌતિક મેળવીને આવશો. પણ યમુનાજી જાણે છે કે શું આપવું. તો આ યમુનાજીનું ભૌતિક સ્વરૂપ. વ્રજ છોડ્યા પછી દિલ્હી આદિમાં જે યમુનાજીનું સ્વરૂપ છે, ઘણા લોકો એમ કહેતા હોય કે વ્રજ સુધી ન જતું હોય તો અમે દિલ્હી જવાના છીએ, ત્યાં યમુના જલના પાન કરીએ તો. જો કયા ઘાટ ઉપર યમુનાજીનો આશ્રય થાય છે એમાં પણ ફલનો ભેદ થઈ જાય છે. તમે મથુરામાં ઠાકોર યમુનાજીનું પાન કરો છો, ગોકુલમાં યમુનાજીનું પાન કરો છો, યમનોત્રીમાં યમુનાજીનું પાન કરો છો કે દિલ્હીમાં યમુનાજીનું પાન કરો છો, યમુનાજી એ જ પ્રવાહ છે, પણ ફરક થઈ જાય છે ફલમાં. કારણ કે ઘાટ, પ્રત્યેક ઘાટમાં યમુનાજીનું સ્વરૂપ બિલક છે, ભિન્ન છે. કયા ઘાટ દ્વારા પાન થઈ રહ્યું છે એનું પણ અહીંયા મહત્વ છે. તો દિલ્હી આદિમાં જે પ્રવાહ છે, જેમ મહાપ્રભુજી આજ્ઞા કરી સુરદાસજીને યમુનાજી में સ્નાન करके आओ, તો એ ગૌઘાટમાં સ્નાન કર્યું તો ત્યાં ભૌતિક સ્વરૂપે યમુનાજી વહી રહ્યા છે, જલ પ્રવાહ સ્વરૂપ. બીજું યમુનાજીનું સ્વરૂપ આધ્યાત્મિક સ્વરૂપ. ઘણા લોકો પ્રશ્ન કરે કે યમુનાજીમાં સ્નાન કરાય કે કેવલ પાન કરવાનું. ઘણા લોકો આવીને આ પ્રશ્ન, બહુ પ્રસિદ્ધ વાત છે, ઘણા લોકો ડરાવી પણ દે, યમુનાજીમાં નાય, અરે તમને તો પાપ લાગશે. અરે યમુનાજીમાં નાવાથી પાપ લાગે કે પાપ ધોવાય? કીર્તનોમાં પણ પ્રાત જાત નાત, કીર્તનોમાં પણ અનેક જગ્યાએ સ્નાનનો ઉલ્લેખ છે. તો સ્નાન કરવું કે પાન કરવું? એક વસ્તુ યાદ રાખો, યમુનાજીના ત્રણ સ્વરૂપમાંથી જે આધ્યાત્મિક સ્વરૂપ છે એ તીર્થ સ્વરૂપ યમુનાજી છે. યમુનાજીને જે પરમ પાવન નદી રૂપે જોઈ, પરમ પાવન તીર્થ સ્વરૂપે જોઈ અને યમુનાજીમાં સ્નાન કરે તો એના સમસ્ત પાપોમાંથી એને મુક્તિ મળી જાય છે. તો સ્નાન કરવાથી પાપ નથી લાગતું, એ કોઈ અપરાધ નથી, પણ શ્રેષ્ઠ ફલ નથી. આ સમજવાનો વિવેક આ છે કે જે એનાથી પણ અધિક આપવા સમર્થ છે, એની પાસેથી ન્યૂન્ય વસ્તુ લેવી એ પણ એક સાધારણ ફલની પ્રાપ્તિ છે. તો સ્નાન કરવાથી સમસ્ત પાપો જાય, તો પરમ પાવન તીર્થ છે એ રૂપે યમુનાજીને જોવા એ યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ છે, તીર્થ સ્વરૂપ. જે યમનોત્રીમાંથી વહીને આવે અને યમનોત્રીનો જે પ્રવાહ છે એ યમુનાજીનો આધ્યાત્મિક પ્રવાહ છે. ત્યાં સ્નાન જીવ કરે તો સમસ્ત પાપોમાંથી મુક્ત થાય. કલિમ દતિ ખંડેતી કાલિંદી, કલીના દોષોને દૂર કરી દે, જીવ નિર્દોષ થઈ જાય. તો યમુનાજીમાં સ્નાન કરવાથી દોષ નથી લાગતું, પણ પુષ્ટિ માર્ગીય જીવો યમુનાજીને તીર્થ સ્વરૂપે નથી જોતા. પુષ્ટિ માર્ગી જીવો તો મહાપ્રભુજીએ જે સ્વરૂપનો પરિચય કરાવ્યો એ સ્વરૂપે યમુનાજીના દર્શન કરે છે. અને એ સ્વરૂપ કયું? તો મહાપ્રભુજી આધિ દૈવિક સ્વરૂપ બતાવ્યું અને કહ્યું, નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. નમન કરો કોને? કૃષ્ણની તુર્ય એટલે ચતુર્થ પ્રિયા શ્રી યમુનાજી છે, એને નમન કરો.
મહાપ્રભુજી આપણને આધિદૈવિક સ્વરૂપનો પરિચય કરાવે છે કે યમુનાજી કેવલ નદી નથી, કોઈ તીર્થ નથી, પણ ઠાકોરજીના જે 4 યુથ વ્રજમાં ગોપીજનોના છે એમાંથી ચોથા યુથના અધિપતિ છે. 4 યુથ પ્રસિદ્ધ છે જે વ્રજના ગોપીજનોના. પ્રથમ યુથ સ્વામીજી જેના અધિપતિ છે, નિત્ય સિદ્ધા ગોપીજનોનું યુથ. બીજું યુથ શ્રુતિ રૂપા ગોપીજનોનું યુથ, જે વેદની શ્રુતિઓ રૂચાઓ ભગવત ગુણગાન બહુ કર્યા પણ ભગવત સ્વરૂપનો અનુભવ ન કરી શકી. એ સ્વરૂપનો અનુભવ કરવા માટે જે વેદની રૂચાઓ ગોપી બનીને આવી, એ જે યુથ છે, ગ્રુપ છે, એ શ્રુતિ રૂપા ગોપીજનોનું યુથ કહેવાય. ત્રીજું યુથ ગોપીજનોનું છે બ્રજમાં ઋષિ રૂપા ગોપીજનો. દંડકારણ્યમાં જ્યારે રામચંદ્રજી પધાર્યા અને રામચંદ્રજીનું અદ્ભુત રૂપ જોઈ અને આ ઋષિઓને સ્વરૂપાનંદનો અનુભવ કરવાની ઈચ્છા થઈ. કારણ કે મોક્ષાનંદ સુધીનો અનુભવ થઈ ગયો, મુક્તિ સુધીનો અનુભવ થયો, તો થયું આનાથી પર પણ કોઈ આનંદ છે તો આ રામને જોઈને મુક્તિ કરતા પણ બીજો આનંદ લેવાની કેમ ઈચ્છા થઈ રહી છે? એક વસ્તુ યાદ રાખો, કોઈને 1 રૂપિયો આપો ભિખારીને, એ બહુ રાજી થઈ જાય, પણ 100 રૂપિયાનો શું આનંદ છે એને ખબર ન પડે. કોઈ સાધારણ ગરીબ હોય ને 100 રૂપિયો આપો, એ ખુશ થઈ જાય, અરે આખી આપણો દિવસ સુધરી ગયો, પણ 1000 રૂપિયાનો શું આનંદ છે એને ખબર ન પડે. કોઈ મધ્યમ કક્ષાનો હોય ને 1000 રૂપિયા આપો, બહુ રાજી થઈ જાય, આજે તો દિવસ સુધરી ગયો, આખા મહિનામાં જે મળતા હતા 1 દિવસમાં મળી ગયા. પણ 1,00,000 રૂપિયાનો શું આનંદ છે એને ખબર ન પડે. કોઈ લખપતિ હોય એને 1,00,000 રૂપિયા આપો તો એ બહુ રાજી થાય, પણ કરોડનો શું આનંદ છે એને ખબર ન પડે. કરોડપતિ હોય ને એને કરોડ મળ્યા તો કરોડ તો મળ્યા, પણ અબજનો શું આનંદ છે એને ખબર ન પડે. એમ કરતા કરતા વિષયાનંદ મળ્યો છે અને આપણે રાજી થઈ ગયા, પણ બ્રહ્માનંદનો શું આનંદ છે આપણને નથી જાણતા. બ્રહ્માનંદનો આનંદ મળ્યો, આપણને થાય ઓહો પરમ આનંદ મળી ગયો, પણ ભજનાનંદનો આનંદ શું છે એ તો દેવતાઓએ નથી જાણતા, ઋષિઓએ નથી જાણતા. અને એ આનંદ આપવા માટે રાસલીલા ઠાકોરજીએ કરી. બ્રહ્માનંદાત સમુદ્રત્ય ભજનાનંદ યોજને. પંચાધ્યાયીનો પ્રારંભ કરતા મહાપ્રભુજી કારિકા લખી કે આ શા માટે ઠાકોરજી રાસલીલા કરે છે? તો કહ્યું આ મુક્તિનો આનંદ તો વ્રજભક્તોએ માણ્યો અને એમ થયું કે આનાથી વિશેષ કાંઈ નથી, તો પછી બીજું પ્રાપ્ત કરવાની ઈચ્છા કેમ થાય છે? આપણે કોઈ ચરમ બિંદુએ આવી જઈએ પછી તો એનો રસ સમાપ્ત થવો જોઈએ, એનાથી પર પામવાની ઈચ્છા ન થાય, ન થવી જોઈએ. તો પર પામવાની ઈચ્છા થાય છે એનો અર્થ એ થયો કે આનાથી પર બીજું કંઈ છે. જો મન એનાથી ઉપર કંઈ ઉડવા ઈચ્છે છે એનો અર્થ એમ થાય છે કે આનાથી ઉપર કોઈ આકાશ હોવું જોઈએ, તો જ મનને ઈચ્છા થાય. તો આ ભજનાનંદનું દાન શ્રી મહાપ્રભુજી એ જ સમજાવવા માંગે છે કે આ જે ઋષિ ગોપીજનો છે, ઋષિ રૂપા ગોપીજનો, તો આ જે ઋષિઓ ગોપી બનીને આવ્યા અને એમનું જે યુથ હતું એ ઋષિ રૂપા ગોપીજનોનું યુથ. અને ચોથું યુથ એ નિર્ગુણ ગોપીજનોનું, જેમણે કાત્યાયની આદિ વ્રત કર્યા, અને એમનું જે યુથ નિર્ગુણ ગોપીજનોનું, એમના અધિપતિ શ્રી યમુનાજી છે. નિર્ગુણ એટલે ગુણ રહિત નહીં, પણ અલૌકિક ગુણવાળા, અલૌકિક ગુણોને ધારણ કરેલા એ ગોપીજનો. જો ભાગવતમાં જે ગોપીજનોના ભેદ બતાવ્યા છે, સાત્વિક, રાજસ, તામસ, એ બધા ભેદ એ પ્રકૃતિના સાત્વિક, રાજસ, તામસ તત્વો નથી, એના આધ્યાત્મિક ભેદ ભિન્ન છે. તો આ નિર્ગુણ ગોપીજનોના યુથના અધિપતિ એ શ્રી યમુનાજી છે. અને એટલે મહાપ્રભુજીએ કહ્યું નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. એ ચતુર્થ પ્રિયા, પત્ની નહીં પ્રિયા છે. એ અષ્ટપટરાણીઓમાં જે કાલિંદીજી છે એ તો ભેદ છે, એ તો યમુના જલમાં રહે છે, આ તો પ્રિયા છે. તો ચતુર્થ પ્રિયા એવા શ્રી યમુનાજીનો અનુભવ મહાપ્રભુજીએ કર્યો કે જ્યારે પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા
શ્રી મહાપ્રભુજી ગોકુલ પધાર્યા અને પ્રસિદ્ધ કથા છે ઠકરાણી ત્રીજનો દિવસ, યમુનાજીનો દિવસ. અને દામોદરદાસજી સાથે છે ને પ્રશ્ન થયો, જિજ્ઞાસા થઈ, આમાં ગોવિંદ ઘાટ કયો ને ઠકરાણી ઘાટ કયો? જો મહાપ્રભુજીના પ્રથમ મિલનનું આપણે ચિત્ર જોઈએ છે, ખરેખર બે વાર પ્રથમ મિલન કહી શકાય. એક વાર શ્રીનાથજી જોડે અને બીજી વાર શ્રી યમુનાજી સાથે. ત્યાં ગિરિરાજજી ઉપર જે થયું એ શ્રીનાથજી સાથેનું મિલન, અને અહીંયા ગોકુલમાં જે થયું એ શ્રી યમુનાજી સાથેનું પ્રથમ મિલન. અને જ્યાં જિજ્ઞાસા થઈ, યમુનાજીના જળમાં ખળભળાટ થવા લાગ્યો. ખળભળાટ થતાની સાથે 16 વર્ષ યુવતી સ્વરૂપ શ્રી યમુનાજી ત્યાં પ્રગટ થયા. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. સાક્ષાત શ્રી યમુનાજી પ્રગટ થયા, 16 વર્ષ યુવતી સ્વરૂપ. મુકુટ કાચનીનો શૃંગાર ધારણ કર્યો છે, હાથમાં કમળની છડી લઈને પધાર્યા. બતાવ્યું કે આ છોકરનું વૃક્ષ છે ગોવિંદ ઘાટ ના ઠકરાણી ઘાટ. અને એવા અલૌકિક દર્શન મહાપ્રભુજીને થયા. રાધા માધવ અંગતે પ્રગટ ભઈ ઇકવામ, નખતે કટીલો રાધિકા और કટીતે શીખ લો શ્યામ. કેવા અદ્ભુત દર્શન થયા યમુનાજીના. રાધા માધવ અંગતે પ્રગટ ભઈ ઇકવામ, જાણે યુગલ સ્વરૂપના શ્રીઅંગમાંથી કોઈ એક કન્યા પ્રગટ થઈ. નખતે કટીલો રાધિકા, નખથી કટી સુધી રાધિકાજી, और કટી તે શીખ લો શ્યામ, અને કટીથી મસ્તક સુધી શ્યામ સુંદરનું સ્વરૂપ. આમ ઉભય સ્વરૂપ યુક્ત શ્રી યમુનાજી પ્રગટ થયા. અને જ્યાં અલૌકિક દર્શન શ્રી મહાપ્રભુજીને થયા, મહાપ્રભુજીના મુખમાંથી યમુનાજી શબ્દ રૂપે સરી પડ્યા. નમામિ યમુનામહં सकल सिद्धि हेतुं मुदा, मुरारी पद पंकज स्फुरद मंद रेणुतटा, तटस्थ नव कानन प्रकट मोद पुष्पांबुना, सुरासुर सुपूजित स्मरपितु श्रियं विप्रतिम. શ્રી મહાપ્રભુજી યમુનાષ્ટક સ્તોત્ર ગાયું અને 16 ગ્રંથમાં પણ સર્વપ્રથમ એમને રાખ્યું. કારણ કે આ જ્યાં સુધી યમુનાજીમાં સ્નાન જીવ ન કરે ત્યાં સુધી ભક્તિનો અધિકારી થતો નથી. આ યમુનાષ્ટક જેમ ઠાકોરજીને પુષ્ટાવતી વખતે પંચામૃત સ્નાન કરાવવામાં આવે અને ત્યારે એમાં ભગવત સ્વરૂપનો આવિર્ભાવ થાય, એમ જ્યાં સુધી વૈષ્ણવ પણ આ યમુનાષ્ટક રૂપ પંચામૃતમાં સ્નાન ન કરે ત્યાં સુધી એની અંદર પણ વૈષ્ણવતાનો આવિર્ભાવ થતો નથી. આ યમુનાષ્ટક પંચામૃત રૂપ છે. પંચામૃતમાં શું હોય? દૂધ, દહીં, મધ, સાકર અને ઘી. તો તમે પ્રશ્ન કરો કે આ યમુનાષ્ટકમાં કયું દૂધ ને કયું દહીં ને કયું સાકર, કયું મધ ને કયું ઘી? આચાર્યોએ અર્થ કર્યો, હા, આ યમુનાષ્ટકમાં 5 તત્વો બિરાજે.